હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રના જે બાકી રહેલા પ્રશ્નો છે એને સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન છે, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે? બેઠે બેઠા પાઠ્યપુસ્તકમાંથી લીધેલા પ્રશ્નો છે ભાઈ. તો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ અસતત ભાઈ, બરાબર. જવાબ શું આવશે? અસતત વિતરણ હોય ત્યારે શું દોરવામાં આવે? ત્યારે ભાઈ આકૃતિ દોરવામાં આવે છે, બરાબર. ખાસ યાદ રાખજો, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો અસતત ઇઝ અ રાઈટ આન્સર. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આલેખ મિત્રો સતત વિતરણ માટે, બરાબર. એટલે કે ઓપ્શન એ ઇઝ અ રાઈટ આન્સર. બાર આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે? તો સતત આવૃત્તિ વિતરણ હોય ત્યાં શું દોરવામાં આવે ભાઈ? આલેખ દોરવામાં આવે. નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? ઓપ્શન્સ હિયર બી પ્રોવાઇડેડ. સમાન માહિતી હોય ને, સમાન માહિતી, તો યાદ રાખવાનું ભાઈ કે એના માટે સાદી સ્તંભાકૃતિ અને પાસેની સ્તંભાકૃતિ પણ દોરી શકાતી હોય છે, બરાબર. એટલે સમાનમાં સાદી સ્તંભાકૃતિ અને પાસેની સ્તંભાકૃતિ આ સાચો જવાબ બને છે. આજના સમયમાં, વર્તમાન સમયની વાત છે, ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? કરેક્ટ સ્ટેટમેન્ટ તમારે તપાસવાનું છે. તો ઓપ્શન જોઈએ આપણે. અભ્યાસ માટેનું એક સાધન છે, અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે, નહીં. શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા છે, તો કે નહીં. યુવાઓ માટેનું માત્ર મનોરંજનનું સાધન છે, તો કે નહીં. બરાબર. તો અહીંયા તમે જુઓ ને ભાઈ, સાચું વિધાન તમારો એ ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર આવે ભાઈ, બરાબર. સાચું વિધાન શું આવે ભાઈ? તમારો એ ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન, બરાબર. એટલે ખાસ યાદ રાખજો ભાઈ, બરાબર. ચાલો આગળ વધીએ ભાઈ. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો ભાઈ આર્થિક માહિતી અંગેની જે ડેટા સીડી હોય ને, એ પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર દ્વારા ભાઈ તૈયાર કરવામાં આવતી હોય છે, બરાબર. ખાસ યાદ રાખજો. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી કઈ ઘટનાઓની સમજ આપવામાં આવે છે? તો ભાઈ અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી આર્થિક સમસ્યાઓની, ભાઈ કઈ સમસ્યાઓની? આર્થિક સમસ્યાઓની સમજ આપવામાં આવતી હોય છે, યાદ રાખતા જજો. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે? તો ભાઈ જો આકૃતિ, બરાબર, આકૃતિ એમાં અસતત, બરાબર, અસતત એટલે કે આકૃતિ હોય તો એ અસતત વિતરણ માટે જ દોરવામાં આવે છે ભાઈ. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? રિપીટ થતા ક્વેશ્ચનો. તો આલેખ મિત્રો સતત વિતરણ હોય ત્યારે દોરવામાં આવે છે, બરાબર. આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? બરાબર. આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે ભાઈ? તો અભ્યાસ માટેનું એક સાધન છે. ઓપ્શન બદલી નાખ્યા, બરાબર. અભ્યાસ માટેનું એક સાધન છે, એ ઓપ્શન અહીં સાચો બને છે ભાઈ, બરાબર. ખાસ યાદ રાખજો. વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. આવા નવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો વાલા મિત્રો. 10મો પ્રશ્ન આપણે પહોંચી ગયા છીએ. જોઈએ, સમજીએ. આલેખ કે આકૃતિમાં વાય ધરી પર સામાન્ય રીતે શું દર્શાવવામાં આવે છે? તો ભાઈ તમે જાણો છો ભાઈ, ગ્રાફ હોય, આલેખ હોય, એમાં આ રીતના હોય. અહીંયા તમારે વાય અક્ષ આવે, અહીંયા એક્સ અક્ષ આવે, બરાબર. તો તમને આવો પ્રશ્ન પૂછો ભાઈ, આલેખમાં કે આકૃતિમાં તમે વાય ધરી ઉપર સામાન્ય રીતે શું દર્શાવો છો? તો વાય ધરી પર ભાઈ, વાય ધરી ઉપર શું દર્શાવવામાં આવે? બરાબર. વાય ધરી ઉપર ખાસ યાદ રાખજો ભાઈ, આકૃતિ હોય કે આલેખ હોય, બરાબર, એમાં વાય ધરી ઉપર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે. કયો ચલ ભાઈ? પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે, બરાબર. તો એક્સ ધરી ઉપર શું હોય? તો ન્યા હોય ભાઈ સ્વતંત્ર ચલ, બરાબર. શું જવાબ આવે ત્યાં? સ્વતંત્ર ચલ, બરાબર. જે માહિતી વર્તુળ આકૃતિ દોરવામાં આવે છે તે જ માહિતી માટે બીજી કઈ આકૃતિ દોરી શકાય?
તો ભાઈ એના માટે તમારે વિભાજિત સ્તંભાકૃતિ દોરવી પડે. કઈ આકૃતિ દોરવી પડે ભાઈ? વિભાજિત સ્તંભાકૃતિ ત્યાં દોરવામાં આવતી હોય છે. યાદ રાખજો. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને કોના દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે? તો આવું શેના કારણે બને? તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તમે અટપટી હોય, અઘરી હોય એ માહિતીને સરળતાથી સમજૂતી તમે આપી શકો છો ભાઈ. આંકડાકીય માહિતી પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો ભાઈ આંકડાકીય માહિતી પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે ભાઈ એક્સેલ શીટ. બરાબર, એક્સેલ શીટ ઇઝ અ રાઈટ આન્સર. કયા દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ સચોટ માપ પ્રમાણે દોરી શકાય છે? ભાઈ શેના દ્વારા આવું શક્ય બને? બરાબર, તો આ મિત્રો આનો પ્રશ્નનો સાચો જવાબ તમારી સમક્ષ મૂકીએ તો એ મિત્રો સાચો જવાબ આવે છે ભાઈ એક્સેલ શીટ. બરાબર, આંકડાકીય માહિતી અને આકૃતિ આલેખ સચોટ પ્રમાણે તમારે જો દોરવું હોય તો એક્સેલ વર્કશીટનો ઉપયોગ કરવામાં આવે. ભારતમાં કેન્દ્ર સરકારના અંદાજપત્ર વિશેની માહિતી કઈ વેબસાઇટ પરથી તમે મેળવી શકો છો? તો આરબીઆઈની વેબસાઇટ પરથી. આરબીઆઈ ઇટ મીન્સ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર, આરબીઆઈનું ફૂલ ફોર્મ શું થાય ભાઈ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ખાસ યાદ રાખજો. એકમ દીઠ બદલાતી રાશિને શું કહેવાય? તો એકમ દીઠ બદલાતી રાશિને મિત્રો ચલ આવું કહેવાય. શું કહેવાય ભાઈ? ચલ આવું કહે છે. સ્કેલ માપ વિના શું દોરી શકાય? સ્કેલ માપ વિના મિત્રો આલેખને દોરી શકાય. બરાબર, સ્કેલ માપ વિના કોને દોરી શકાય ભાઈ? આલેખને દોરી ન શકાય. દોરી ન શકાય આવો છે ભાઈ. સ્કેલ માપ વિના શું ન દોરી શકાય? તો આલેખ ન દોરી શકાય. આકૃતિ દોરી શકાય, પ્રયોગ દોરી શકાય, નકશો દોરી શકાય, પણ સ્કેલ માપ લેવું પડે. તમે આલેખ બનાવો બરાબર, ત્યારે અહીંયા તમે બોક્સ બનાવીને લખતા હશો સ્કેલ માપ. બરાબર, તો એ સ્કેલ માપ લખવું ફરજિયાત છે. સ્વતંત્ર ચલ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે? આગળ જ ચર્ચા કરી લીધી ભાઈ. સ્વતંત્ર ચલ એક્સ ધરી ઉપર અથવા એક્સ અક્ષ ઉપર, બરાબર, અથવા આડી ધરી ઉપર આવું કહેવાય. સ્તંભાકૃતિ કેટલા પ્રકારની હોય છે? તો સ્તંભાકૃતિ 3 પ્રકારની હોય. બરાબર, કેટલા પ્રકારની હોય? 3 પ્રકારની હોય છે. ખાસ યાદ રાખજો. અસતત વિતરણ માટે શું દોરવામાં આવે છે? તો અસતત વિતરણ માટે વાલા મિત્રો, અસતત વિતરણ માટે આગળ જ ચર્ચા થઈ ભાઈ. શું દોરવામાં આવે? આકૃતિ. આકૃતિ અસતત. આકૃતિ અસતત. કેટલી વાર રિવાઇઝ કરો એટલે યાદ રહી જશે. સરકારના બજેટની માહિતી શેમાંથી મળે છે? તો સરકારના બજેટની માહિતી આપણને ઇન્ટરનેટ પરથી મળે ભાઈ. બરાબર, ઇન્ટરનેટ ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. આધુનિક યુગમાં કેવા સ્તંભ દોરવાની રીત પ્રચલિત છે? તો આધુનિક યુગમાં ભાઈ આડા સ્તંભ જોવા મળે ભાઈ. કેવા સ્તંભ જોવા મળે? આડા. તમે ક્રિકેટની મેચ જોતા હશો ને તો તમને આડા સ્તંભ જોવા મળતા હશે. બરાબર, તો આડા સ્તંભ દોરવાની વાત છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા શાનો ઉપયોગ થાય છે? તો ભાઈ સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આકૃતિઓનો ઉપયોગ થાય ભાઈ. શેનો ઉપયોગ થાય ભાઈ? આકૃતિનો ઉપયોગ થાય. બરાબર, ધારો કે અહીંયા તમે સમજી શકો કે આ શું કહેવા માગે છે? આકૃતિની મદદની વાત છે. બેન્કિંગ અંગેની માહિતી કોની વેબસાઇટ પરથી મળે છે? તો બેન્કિંગ અંગેની માહિતી આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પરથી મળતી હોય છે. બરાબર, ખાસ યાદ રાખજો. આકૃતિ. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે? પાછો રિપીટ થતો સવાલ. તો આકૃતિ આવે એટલે અસતત આવૃત્તિ વિતરણ યાદ રાખવાનું. અસતત આવૃત્તિ વિતરણ યાદ રાખવાનું. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? આલેખ આવે મિત્રો, આલેખ આવે એટલે સતત આવૃત્તિ વિતરણ યાદ રાખવાનું. સતત આવૃત્તિ વિતરણ યાદ રાખવાનું. દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે ભાઈ? તો ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ બને. શું બને ભાઈ? વિભાજિત સ્તંભાકૃતિ બને છે. કોનાનો સમાવેશ આલેખના પ્રકારોમાં થતો નથી? તો ભાઈ જુઓ, ચેક કરવાનું આપણે. સ્તંભ આલેખ આલેખ છે, આવૃત્તિ વક્ર આલેખ છે, આવૃત્તિ બહુભુજ આલેખ છે, ચિત્રાકૃતિ એને આલેખમાં લેવામાં આવતો નથી. એટલે 28માં ડી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર. બરાબર, આગળ વધીએ.
આંકડાકીય માહિતી પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો આંકડાકીય માહિતી પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ વાલા મિત્રો કેટલામો પ્રોગ્રામ આવે? એક્સેલ શીટ. આમાં શું જવાબ આવે ભાઈ? એક્સેલ શીટ ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. આર્થિક માહિતી અંગેની આધારભૂત ડેટાની સીડી કોણ તૈયાર કરે છે? તો પાછો જવાબ રિપીટ થાય, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોનું છે? માઇકલ ટોડેરો. બરાબર, અહીંયા ઓપ્શનમાં તમને ટોડેરો આપ્યું, પણ આખું નામ છે માઇકલ ટોડેરો. બરાબર, યાદ રાખજો. કયો ખ્યાલ ગુણાત્મક ખ્યાલ છે ભાઈ? તો આર્થિક વિકાસનો ખ્યાલ ભાઈ, આર્થિક વિકાસનો ખ્યાલ ગુણાત્મક ખ્યાલ છે. 2014માં વિશ્વમાં માનવ વિકાસ અંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે? 2014ની આંકડાકીય માહિતી આપણને આપી છે ભાઈ. બરાબર, અને આપણને પૂછો છે કે ભાઈ માનવ વિકાસ આંકનો ભારતનો ક્રમ કેટલામો હતો? તો ભારતનો ક્રમ તમે જાણો છો 130મો હતો 2014ની આંકડાકીય માહિતી મુજબ. 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો ભારતની માથાદીઠ આવક $5,497 હતી ભાઈ. $5,497 હતી. ત્યારબાદ દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી શું ફરક પડે? તો દેશના વિકાસમાં આર્થિક વધારો થાય ને ભાઈ. બરાબર, દેશના આર્થિક વિકાસમાં વધારો થાય, તો દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ભાઈ ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે ભાઈ. શું થાય છે? ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે. જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLIનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તો PQLIનું મહત્તમ મૂલ્ય ભાઈ 100 છે ભાઈ. કેટલું છે? 100 છે. માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય? તો ભાઈ જો પ્રશ્નને વાંચવાનો, માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય? તો 0 થી 1ની વચ્ચે હોય. 0 to 1. બરાબર, 0 to 1 એટલે કે 0થી લઈને 1ની વચ્ચે તમને એ જોવા મળે છે ભાઈ. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા દેશોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન છે ને એ વિકસિત દેશો સાથે લેવા દેવા ભાઈ. કોની સાથે લેવા દેવા? વિકસિત દેશો સાથે. બરાબર, આર્થિક વિકાસ કે ને ભાઈ, આર્થિક વિકાસ, તો આર્થિક વિકાસ કોની સાથે લેવા દેવા ધરાવે? તો મિત્રો આર્થિક વિકાસ છે ને એ વિકાસશીલ દેશો સાથે. બરાબર, આર્થિક વૃદ્ધિ વિકસિત દેશ, આર્થિક વિકાસ વિકાસશીલ દેશ. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતો દેશ પૂછ્યો છે? નોર્વે. કયો દેશ આવે ભાઈ? નોર્વે દેશનું નામ અહીંયા તમારે જાળવવાનું છે ભાઈ. વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે. આ નિવેદન કોનું છે? કોણે આપ્યું? કોનું છે ભાઈ? તો આ નિવેદન શ્રીમતી ઉર્સુલા હિક્સનું છે. એ ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર, શ્રીમતી ઉર્સુલા હિક્સ. આર્થિક વૃદ્ધિમાં વધારો થવા માટે કોણ જવાબદાર છે? તો આર્થિક વૃદ્ધિમાં વધારો થવા માટે ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતા ખૂબ એટલે ખૂબ મહત્વની બાબત છે. આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે? તો આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે? પરિમાણાત્મક પરિવર્તનો ભાઈ. ક્યાં ધ્યાને લેવાય? પરિમાણાત્મક પરિવર્તનો. લોકોનું કલ્યાણ જાણવા માટે કયો ખ્યાલ બહુ ઉપયોગી છે? બરોબર, ઉપયોગી બનતો નથી. લોકોનું કલ્યાણ જાણવા કયો ખ્યાલ ઉપયોગી નથી બનતો? તો મિત્રો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી બનતો નથી ભાઈ. આર્થિક સમાનતા ઉપયોગી બને છે, માથાદીઠ આવક ઉપયોગી બને, આર્થિક વિકાસ ઉપયોગી બને, પણ આર્થિક વૃદ્ધિને કાંઈ લેવા દેવા નહીં. આર્થિક વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોણે આપી? તો આગળ જ ચર્ચા થઈ ભાઈ, માઇકલ ટોડેરો. જો પૂરું નામ આવ્યું એટલે પૂરું નામ પણ આવે, માઇકલ ટોડેરો સાચો જવાબ બને છે. સામાન્ય રીતે કઈ પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પણ સમય જતાં ધીમી પડી જાય છે? તો મિત્રો વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય અને સમય જતાં ટાઈમ આવતા એ ધીમી પડી જાય છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.